નમસ્કાર, જય દ્વારકાધીશ. અમારા ગામનું બસ સ્ટેન્ડ છે. તો મિત્રો અમે નીકળી ગયા છીએ મિની કેદારનાથ માટે. હેલો જાદવ, કેમ છો? મજામાં છીએ. નિકુલભાઈ મજા. મેગીનો સામાન લઈ લીધો છે. મેગી ત્યાં જઈને બનાવશું, ખાશું અને ફરશું. તો કોઈ છે પાણીમાં નાવું જ નહીં, પછી કાગળિયા ના કરવાના. हमारे में तेरे बाप को मत सिखा, चल. આ ત્રણ પૈડા વાળું સાંટાન છે એટલે મસ્તી બસ્તી નહીં કરવાની. એવા સુખ શાંતિ જો એવા સુખ શાંતિ પાછું આપણે આપે. બરોબર. मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू. पुष्पराज. હા, રસિકભાઈ રિક્ષા લઈને મેળામાં નીકળી ગયા. 4-5 જણા તો ઉલાડી જ નાખશે. બહુ મસ્ત નજારો અહીંયા જોવા મળી ગયો છે. સરસ મજાનો. थोड़ा वरसाद आता है, लेकिन यहाँ से जीवता कैसे बाहर निकलना हमको निकुल भाई सिखवाड़ेंगे. રસિકભાઈ ચશ્મા પહેરીને નીકળી ગયા છે રિક્ષામાં ગેસ નખાવવા માટે. અને અમારા નિકુલભાઈ ને આ બંને જણા અહીંયા પાણી ભરે છે, કેમ કે ત્યાં જઈને મેગી બનાવવાની છે એટલે જરૂર પડશે પાણીની. બહુ મસ્ત રીતે અહીંયા પાણી વેસ્ટ થતું નથી. જેટલું પાણી જાય છે એટલું બધું અહીંયા નીચે જાય છે ઝાડવામાં. સુનિલભાઈ ને ભૂખ લાગી ગઈ તો એ ખાવાનું લઈને આયા એકલા. શું લઈને આયા ભાઈ? શું લઈને આયા? હાલો એવું ના કરાય. तरीका है भीख मांगने का. આ નિકોન બધા એકલા ખાવાનું ચાલુ કરી દીધું છે. એકલા ખો. આ એકલા કોઈ પણ કોઈ ખવડાવતા નહીં કે ભાઈ અમે આગળ જઈને ખાઓ, સેવ મસાલા ખાઓ. રિક્ષામાં ગેસ નખાઈને અમે નીકળી ગયા છીએ આગળ જવા માટે. અને આગળનું જોવા માટે અમારા બ્લોગમાં જોડાઈ રહો. મિની કેદારનાથના બધા નજારા બતાવશું. હર હર મહાદેવ. હર હર મહાદેવ. બહુ જોરદાર ટ્રાફિક થઈ ગયો વાયકલ. અમારી રામ પ્યારી કચોરી અને સમોસા ખાવા, રગડા સમોસા તો હેડો. બે માણસો બહુ જબરજસ્ત ગુપ્તગુપ કરી ભારત આખા જઈને અભળવું પડશે. અમારે બંનેની પર્સનલ વાતો સી બ્લોગમાં સંભળાવવામાં નહીં આવી. બે ડીસો લેતા. अच्छा ठीक है, समझ गया. તો તમે જોઈ શકો છો કે કેટલો અદ્ભુત નજારો અહીંયા જોવા મળે છે. ત્યાં જે સામે જે પહાડ દેખાય છે મિની કેદારનાથનો પહાડ છે. તો ચાલો ત્યાં જઈએ. તો ફાઇનલી અમે વિશ્વેશ્વર નદી સુધી તો પહોંચી જ ગયા છીએ. અને જે ત્યાં સામે પહાડો દેખાય છે એ અરવલ્લીની પર્વતમાળાઓ છે. અને આ નદી ખૂબ જ પવિત્ર છે. અને તમે અહીંયાના નજારા પણ જોઈ શકો છો, કેટલા અદ્ભુત. અને એકદમ ઠંડો પવન આવે છે. તમે તમારા પરિવાર સાથે પણ આવી શકો છો આ જગ્યાની મુલાકાત લેવા માટે. ખૂબ જ સરસ નજારાઓ અહીંયા જોવા મળે છે. તો ફાઇનલી અમે મિની કેદારનાથમાં પહોંચી ગયા છીએ. હવે ત્યાં જઈને દર્શન કરાવીશું તમને. આવી ગયા અમે બધા. ફાઇનલી અમે બધા કેદારનાથ પહોંચી ગયા છીએ. ટૂંક
ટૂંક જ સમયમાં અમે અહીંયા કેદારનાથ સામે જે દેખાય છે ત્યાં જવાનું છે. તૈયારી જ છે પહોંચવાની. તો ચાલો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અમારી ડેલી ડિસ્કવરી ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ અમારો પ્રથમ વ્લોગ બનાવી રહ્યા છીએ અમે. અને આજે અમે કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે પુરાણું બહુ મહાભારત કાલીનનું જે છે. તો આજે અમે બધા મિત્રો સાથે, અમારા જગાણી ભાઈઓ સાથે આજે અહીંયા ફરવા આવી રહ્યા છીએ. તો નમસ્કાર મિત્રો, અમે આવી ગયા છીએ મિની કેદારનાથ અને હવે અમે ચડીશું ઉપર અને ત્યાં તમને બધા નજારા બતાવીશું, મહાદેવના દર્શન કરાવીશું અને ત્યાંથી બધું કેવું દેખાય છે એ પણ બતાવીશું. તો અમારી ડેલી ડિસ્કવરી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચાલો ઉપર. Okay, let's go. તમે જોઈ શકો છો કે અહીંયા બહુ ભારે માત્રામાં પબ્લિક આવેલી છે દર્શન કરવા માટે મહાદેવના, અને આવા સુંદર નજારાનો આનંદ લેવા માટે આમ જ જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. હવે બધા પહોંચી ગયા છીએ કેદારનાથ મહાદેવ અને પગપાળા હવે ઉપર ચડીએ છીએ. થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો હો અને અમે હેરતા હેરતા ચડીએ છીએ. રસિકભાઈ થાકી ગયા. હાલત ખરાબ થઈ ગઈ છે. હાલત ખરાબ થઈ ગઈ રસિકભાઈની 100 પગથિયામાં. બહુ મસ્ત લોકેશન છે અહીંયાનું અને બહુ મજા આવે. મને તો બહુ રી ચડો બહુ. રામ રામ રામ. બહુ ગરમી લાગે ભાઈ હવે તો. મિત્રો, આજે હું તમને કેદારનાથ મંદિર, જે મહાદેવનું મંદિર છે, એનો ઇતિહાસ જણાવવા માંગુ છું અમારા વ્લોગ દ્વારા. આ કેદારનાથ મહાદેવ મંદિર એ છે આપણા હિન્દુ ધર્મના મહાભારત સમયનું પ્રાચીન મંદિર છે. ત્યાં ઉપર પવિત્ર ગંગા યમુના નામના કુંડ આવેલા છે. ત્યાં શ્રાવણ માસ દરમિયાન અન્ન પણ ચાલે છે. અહીંયાથી જે યાત્રાળુઓ યાત્રા કરવા આવે છે તેમને જમાડે છે. અને એ પવિત્ર કુંડની અંદર માન્યતા છે કે ક્યારે પાણી પણ સુકાતું નથી. તો હવે અમે સારી જગ્યા જોઈને બેસીશું અને ત્યાં મેગી બનાવીશું. મેગીની જગ્યા શોધતા શોધતા એક અદ્ભુત જગ્યાએ અમે પહોંચી ગયા છીએ. શું નજારો છે, હાય હાય. તો અમે મેગી બનાવવાનું ચાલુ કરી દીધું છે અને ટામેટા કાપવા માટે જોઈ શકો છો કે અમે દેશી જુગાડ કર્યો છે. પથ્થર ધોઈને તેના પર ટામેટા કાપીએ છીએ. ત્યાં નિકુલભાઈ પાસે બધું ધોવે છે, ટામેટા ને મરચાં ને બધું. અને આ મારો દીકરો ચૂલો બનાવે છે. શું ચૂલો? હા, બનાવો બનાવો, ચૂલો બનાવો. આ ચૂલો બન્યા પછી અમે એના ઉપર ઈંટો મૂકીને મેગી બનાવશું. મેગી બનાવીને ખાઈને પછી ઘર માટે નીકળીશું.